નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં 13.2 સ્વાધ્યાય 13.2 માં ધાતુ આપણે ત્રીજો દાખલો લેવાનો છે। એમાં એવું છે કે ધાતુની એક પાઇપ છે, 77 સેમી લાંબી છે। એક પાઇપ છે, નળાકાર પાઇપ છે, પાઇપ તો નળાકાર જ હોય અને એ 77 સેમી લાંબી છે। તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી છે, બહારનો વ્યાસ 4.4 છે। આ અંદરનો વ્યાસ આપ્યો છે અને આ બહારનો વ્યાસ આપ્યો છે, બે વ્યાસ અલગ અલગ છે। એટલે એનો અર્થ એવો થયો કે નળાકાર છે ને પોલો નળાકાર છે, નળાકાર છે પોલો છે। એટલે દાખલા તરીકે આપણે આકૃતિ દોરીએ આ બાજુ, આ જે પાઇપ છે, આ પાઇપ એમાં એની અંદર એક બીજો નળાકાર આપ્યો છે। આ નળાકાર અહીંયા આ પોલો નળાકાર ગણાય, ફરતે ફરતે હશે બરાબર, અંદર પોલ હોય છે અને બહાર, એટલે અંદરની સપાટી અને બહારની સપાટી બે આવશે। આ અંદરની સપાટી ગણાય અને આ ક્યાંની બહારની સપાટી ગણાય। અહીંયા અંદરનો વ્યાસ છે, નળાકારની અંદરનો વ્યાસ, નળાકારની અંદરનો વ્યાસ એ તમે કેટલો આપ્યો છે? 4 સેમી આપ્યો છે। નળાકારની અંદરનો વ્યાસ 4 સેમી છે, એટલે એની ત્રિજ્યા આપણને મળે। તેથી અંદરની ત્રિજ્યા એને આપણે r1 કહીશું। બે ત્રિજ્યાઓ થશે, એક અંદરની ત્રિજ્યા અને એક બહારની ત્રિજ્યા, એટલે r1 અને r2 એવી બે નામ આપી દઈશું। હવે ત્રિજ્યા મેળવી હોય તો 4 ના છે વ્યાસ ભાગ્યા 2 છે સૂત્ર એનું, એટલે 4 ભાગ્યા 2 એટલે કેટલું થયું? તો કે 2 સેમી। એ સિવાય એની બહારની ત્રિજ્યા મેળવશું આપણે, એટલે એની માટે નળાકારના બહારનો વ્યાસ એ તમને 4.4 સેમી આપેલો છે। નળાકારની બહારનો વ્યાસ 4.4 સેમી, તો તેથી બહારનો ત્રિજ્યા આપણને મળે, ત્રિજ્યા એને આપણે r2 કહી દઈએ, તો વ્યાસ ભાગ્યા 2 એટલે કેટલો આવે? 2.2 સેમી। બહારનો વ્યાસ આપેલો છે અને ત્રિજ્યા આપણે મેળવી એની ઉપરથી 2.2 સેમી। હવે પ્રશ્નો પૂછાશે એ સિવાય નળાકારની લંબાઈ જો કેટલી લાંબી છે, આ જે નળાકાર છે કેટલો લાંબો છે, લાંબો એટલે આ આપણે ઊભો ધરો એટલે એની ઊંચાઈ થઈ જાય, નળાકારની ઊંચાઈ એને તો એ જોડે આપણે દર્શાવીએ। બે નળાકારમાં અંદરનો નળાકાર અને બહારનો નળાકાર, બે નળાકારની અંદર ઊંચાઈ તો સરખી જ રહેવાની, અને એ કેટલી છે? તો કે 77 સેમી છે, 77 સેમી એની ઊંચાઈ છે। પહેલો બીજો 3 પ્રશ્નો આપ્યા છે, એમાં પહેલા પ્રશ્નમાં તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે। એટલે આપણે પહેલા પ્રશ્ન પર જઈએ તો નળાકારની અંદરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું થાય? તો કે 2πr h। નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 2πr h। પણ મિત્રો અહીંયા નળાકારની અંદરની વક્ર સપાટી છે, અંદરની વક્ર સપાટી માટે અંદરની ત્રિજ્યા લેવાની હોય, અને અંદરની ત્રિજ્યા આપણે શું લીધી છે? r1 લીધી છે, એટલે અહીંયા r1 લખવું પડે, 2πr1 h। હવે આની અંદર મૂકવી આપણે કિંમતો બધી, તો 2 ગુણ્યા પાઈ ની કિંમત કેટલી છે? 22/7। r1 એટલે અંદરની ત્રિજ્યા જે કેટલી મળી છે આપણને? 2, અને ઊંચાઈ કેટલી છે? 77, ઊંચાઈ આપણી પાસે 77 સેમી છે। છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના, અહીંયા 11 + 77 થાય,
એટલે આપણી પાસે આટલું વધે 2 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણાકાર કરીએ 22 દુ 44 44 દુ 88 અને 88 ગુણ્યા 11 કરવાના રહ્યા 88 ગુણ્યા 11 8 એક 8 8 એક 8 અહીંયા 8 એક 8 8 એક 8 એટલે 88 જવાબ અહીંયા 8 8 ને 16 બધી પડી 8 ને 9 એટલે આનો જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો 968 શેમાં છે સેમીમાં સેમીનો વર્ગ એટલે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 968 સેમી વર્ગ થાય 968 આ પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો આપણને હવે બીજો પ્રશ્ન તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બીજા પ્રશ્નમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 નળાકારની બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ એનું સૂત્ર છે નળાકાર જ તે અને વક્ર સપાટી જ લેવાનું પણ સૂત્ર શું આવે 2 પાય r પરંતુ બહારની વક્ર સપાટી કીધી એટલે બહારની ત્રિજ્યા આવે અને બહારની ત્રિજ્યા છે એને આપણે r2 કીધેલું છે એટલે અહીંયા r2 લખી નાખવાનું આની અંદર આપણે કિંમત મૂકશું આ જે સૂત્ર મળ્યું એની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા કિંમત મૂકું છું 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 જ લેવાની 22/7 r2 એટલે 2.2 છે અને ઊંચાઈ કેટલી છે 77 સેમી છે છેદું તો હોય ઉડાડી નાખવાના અહીંયા 11 + 77 થાય એટલે આટલું વધ્યું 2 ગુણ્યા 22 ગુણ્યા 2.2 ગુણ્યા 11 અહીંયા 22 દુ 44 44 ગુણ્યા 22 અહીંયા ઘડી પોઈન્ટ આપણે કાઢવો હોય તો કાઢી શકાય ચાલો પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં કેટલા આવે 22/10 આવે તો પોઈન્ટ જો કાઢીએ છેદ નહીં ઉડાડવાનો 2 × 5 = 10 કરો પછી પાછો 5 વડે ભાગાકાર કરવો પડે એવું ન કરતા આપણે સીધું ગુણાકાર કરી નાખાય અહીંયા 22 દુ 44 અને 44 ગુણ્યા 22 કરવાના અહીંયા ગુણ્યા કેટલા કરવાના 11 આ બાજુ આપણે કરીએ તો 44 ગુણ્યા 22 એટલે 0 44 દુ 88 થાય અહીંયા 44 દુ 88 એટલે 8 8 ને 8 16 બધી પડી 968 હવે એના ગુણ્યા પાછા કેટલા કરવાના છે આપણે 11 કરવાના છે અને ગુણ્યા 11 કરશું એટલે 0 968 * 968 અહીંયા 968 * 968 ગુણાકાર કર્યો સામાન્ય 8 ના 8 ના 8 ને 14 બધી પડી 1 15 ને 16 બધી પડી 1 અને અહીંયા કેટલો આવ્યો 10648 આનો જે ગુણાકાર આવ્યો 10648 છેદમાં પાછા કેટલા છે 10 તો છે એટલે એક પોઈન્ટ કાપવાનો રહે એટલે 1064.8 સેમીનો વર્ગ થયો આ બહારની સપાટીનું ક્ષેત્રફળ મળ્યું બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો હવે ત્રીજો પ્રશ્ન કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ મેળવવાનું પ્રશ્ન નંબર 3 કુલ પૃષ્ઠફળ એમાં શું થાય તો કે એમાં અંદરની સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું વત્તા બહારની સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે પાયાનું ક્ષેત્રફળ લેવાનું આ પાયો કહેવાય ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ એને પાયો કહેવાય બે પાયાનું ક્ષેત્રફળ પણ આવશે એટલે એમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય કે અંદરની સપાટીનું ક્ષેત્રફળ વત્તા બહારની સપાટીનું ક્ષેત્રફળ આપણે વક્ર સપાટી વાપરશું શબ્દ સપાટીનું ક્ષેત્રફળ અહીંયા તે શબ્દ આપણે વાપરી લઈએ કારણ કે વક્ર ગોળાકાર સપાટી છે નળાકારની કેવી છે ગોળાકાર વક્ર સપાટી છે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું શું તો કે બંને પાયાનું ક્ષેત્રફળ આ બે બાજુ શું છે પાયા બંને પાયાનું ક્ષેત્રફળ
હવે જો તમે ઉપરથી આમ પાયો જોશો નળાકારનો ગોળો નળાકાર હોય એટલે એનો પાયો આવો દેખાય. અહીં આપણે જોઈએ આ ઉપર એક મોટા બહારની સપાટી આવડો આ મોટો વર્તુળ દોર્યું અને એની અંદર એક નાનો વર્તુળ દોર્યું ગોળો નળાકારનો. આ જે છે આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. આ જો ને એનું ક્ષેત્રફળ મેળવવાનું. તો એનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે અહીંયા વર્તુળનું જો કેન્દ્ર હોય તો આ વર્તુળનું મોટી વર્તુળની ત્રિજ્યા એમાંથી એનું ક્ષેત્રફળ એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરશું. મોટા વર્તુળની આ નાના વર્તુળની ત્રિજ્યાને r1 કીધું છે. મોટા વર્તુળની ત્રિજ્યા એટલે બહારનો જે નળાકાર છે તે બહારના નળાકારની ત્રિજ્યા કેટલી છે r2, અંદરના નળાકારની ત્રિજ્યા કેટલી છે r1. એટલે નાના વર્તુળની ત્રિજ્યા r1 થાય, મોટા વર્તુળની ત્રિજ્યા શું થાય r2 થાય. હવે એમાં મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આટલો ભાગ મળે આપણને. એટલે જે છે મેં લીટા દોર્યા જે દર્શાવ્યા બરાબર એ ભાગ આપણને મળે. હવે આ બેનું તો આપણને મળી જ ગયું છે. બેનું મળ્યું જો અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 968, બહારની વક્ર સપાટીનું મળી ગયું. ખાલી બે પાયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એ આપણે મેળવીએ બરાબર. અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 968 વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1064.8 વત્તા બંને પાયા છે બે પાયા કેટલા બે એક ઉપર હોય અહીંયા એક ઉપર હોય પાયો અને ક્યાં હોય નીચે હોય એટલે બે વડે ગુણાકાર કરવાનો થાય એટલે 2 ગુણ્યા પાય બે પાયા છે એટલે 2 ગુણ્યા પાય. મોટી જે ત્રિજ્યા છે મોટું વર્તુળ છે એના ક્ષેત્રફળમાંથી મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. એટલે કે શું કરવાનું છે તો કે પાઈ r પાઈ એક તો આપણે બહાર લઈ દીધો છે પણ ઈ આમ કરશું પાઈ r2 નો સ્ક્વેર માઈનસ પાઈ r1 નો સ્ક્વેર આવું કરવાનું છે. બે પાયા છે એટલે બે વડે ગુણ્યા મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ આવું કરવાનું છે. હવે આની અંદર આ બેનો હું સરવાળો કરી નાખું છું અત્યારે 1064.8 વત્તા 968 પોઈન્ટ કશું એનો એટલે શૂન્ય મૂકવાનું સરવાળો કર્યો 8 ના 8 એમના પોઈન્ટ નો પોઈન્ટ એમના 8 ને 4 12 વધી પડી 1 6 12 ને 1 13 1 9 ને 1 10 વધી પડી 1 એટલે કેટલા આયા 2032.8 વત્તા 2 એમના અહીંયા હું પાઈ કોમન લઉં છું એટલે અંદર શું વધે r2 નો વર્ગ માઈનસ r1 નો વર્ગ આવું વધે r2 નો વર્ગ માઈનસ r1 નો વર્ગ. આ હવે એમ નામ જ આવશે બધે 32.8 વત્તા 2 પાઈ ની કિંમત મૂકું છું 22/7. અહીંયા r1 નો વર્ગ કરવાનો r1 નો સોરી r2 નો વર્ગ r2 કેટલા છે 2.2 નો વર્ગ માઈનસ r1 કેટલા છે 2 નો વર્ગ બરાબર 2032.8 વત્તા 22 નું કેટલા થયા 44/7 ગુણ્યા 2.2 નો વર્ગ 22 નો વર્ગ કરવાનો 2.2 નો વર્ગ કરો 484 આવે. જો નો આવડતો હોય તો રીતે ગુણાકાર કરી નાખો 4 ને 4 8 અને અહીંયા 4 પોઈન્ટ નો વર્ગ થાય એટલે 2 પોઈન્ટ કપાય છેલ્લે એટલે 4 પોઈન્ટ કેટલા થયા 84 થયા 4.84 માઈનસ 2 નો વર્ગ કેટલો છે 4 એટલે કે 2032.8 વત્તા 44/7 ગુણ્યા 4.84 માંથી 4 જાય એટલે 0.84 વર્ગ બસ બાકી કરવા એને આપણે માઈનસ 4.00 કરો એટલે શું થાય તો 84 માંથી 0 જાય એટલે 84 4 અને 4 જાય 0.84 એ આપણે બાદ બાકી કર્યું. હવે છેદ ઉડાડવાનો 2032.8 વત્તા 44
અહીંયા છેદ કઈ રીતે વળે તો કે 12 સત્તા 84 થાય પણ અહીંયા પોઈન્ટ છે એટલે 0.12 મૂકવાનું 12 સત્તા 84 અથવા પોઈન્ટ કાઢીને છેદમાં 100 મૂકો તોય છેલ્લે તો ઈ જ આવે 0.12 એટલે આનો ગુણાકાર કોની હારે થયો હવે 0.12 સાથે થયો હવે ગુણાકાર કરવાનો રહ્યો બરાબર 2032.8 વત્તા 44 ગુણ્યા 0.12 કરવાના છે પેલા 12 વડે ગુણાકાર કરશું અને પછી 2 પોઈન્ટ કાપશું 44 ગુણ્યા 12 એટલે 400 ગુણાકાર આપણે કર્યું 1 ચોક 4 1 ચોક 4 વત્તા 2 ચોક 8 2 ચોક 8 એટલે 8 4 ને 8 12 વધી પડી 1 અને 528 એમાંથી 2 પોઈન્ટ કાપવાનું એટલે 5.28 આયા 44 ગુણ્યા 12 છે એટલે 2 પોઈન્ટ કાપ્યા 5.28 હવે આનો પાછો સરવાળો કરવાનો 2032.8 વત્તા કેટલો સરવાળો 5.28 પોઈન્ટ એટલે પોઈન્ટ આવે એનું ખાસ ધ્યાન રાખવું એટલે અહીંયા કઈ નું તો 0 મૂકી શકાય 0 + 8 એટલે 8 8 ને 2 10 વધી પડી 1 2 ને 1 3 ને 5 8 3 ના 3 0 નો 0 2 ના 2 એટલે જવાબ આવ્યો 2038.08 ફરજિયાત એકમ લખવાનો સેમી સ્ક્વેર ક્ષેત્રફળ કે પૃષ્ઠફળમાં વર્ગ વાળા એકમ આવે સેમી વર્ગ મીટર વર્ગ બરોબર એવા મીમી વર્ગ જ્યારે ઘનફળના દાખલા આવશે ત્યારે એમાં બધા ઘન આવશે સેમી ઘન મીટર ઘન એમ એટલે આપણને ત્રણ વસ્તુ માંગી હતી અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ તો આપણે ત્રણેય મેળવી લીધું બરોબર આ દાખલો તમારે બાકી નોટમાં લખવાનો બરોબર એક વખત હોમવર્ક બુકમાં લખવાનો ફરજિયાત